જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જશો. તો આજે આપણે બધા કાલા ફળ આવી જશે. બધા ફળ નથી આવે, થોડાક જ રહેશે. પપ્પા જાન, ભૂમિન, બા અને દાદા તો કાંઈક ગામમાં જતા લાગે છે ખરગવાના થડે. ગાડી લઈ જો આ આપણે કાલા કેદુના છે. મસ્ત મસ્ત આપણે આવા થઈ જશે કપાના ડબકા જેવા. કેદુના તોડી જશે પણ આપણે નવરાઈ નથી એટલે કાંઈ ફોલ્યા નતા. આજ આપણે કેરના ફોલતા હતા એટલે ફોલાઈ ગયા. થોડાક બાકી રહેશે. જો આપણે આ એક કેરાના કાલા ફોલાઈ જશે. જો આટલા બધા કાલા, જો 2 3 4 અને આપણે કપાનો ઢગલો અને આયા જો આ કપામાં કાલા ખૂબ જ આવે. અને આપણે ડેલા હોય ને હેઠે કાલા નહીં ફોતરા ખૂબ જ આવે. કાલા એકબીજાને ડેલા હોય ને એટલે કાલા ના ફોતરા આવે. આજ તો ભૂલાઈ ગયું. જો કેટલા બધા કાલા છે. આ તો આપણે પેલા ખોલ્યા હતા એના કાલા છે. આજે શનિવાર હતો એટલે આપણે બપોરે ઘરે બી હતા એટલે બપોરના ખાઈ પીને આપણે ફોલતા હતા. ઘડીક બોર ખાવા જતા પછી આવી જાય ફોલવા. જો દીકુ પણ આવી જશે. દીકુ તે કાલા ફોલ્યા? હા. કેટલા ફોલ્યા? એક જ ફોલ્યો. બે જ ફોલ્યા. બે ફોલા. બીજું શું કર્યું? આમાં મકાઈ વાય છે, ઉજી જશે મસ્ત મસ્ત. પહેલે તો એકડા બોલે છે. હું ઈમાન અને એકલા. હવે એટલા થોડાક કાલા ફોલાઈ જાય એટલે આપણે કપાનું બધું કામકાજ પૂરું. અહીંયા વાડે થોડો તળ્યો છે. એ તો કઈ વીણવો નથી આપણે. અક્ષિતાને ત્રીજો દાંત મળ્યો છે હલવા. અક્ષિતા એમ ન કરાય પછી દાંત ન ઉગે. તે મારે આ દાંત એમ કરતી હતી ને તો ઉગી ગયો. અડધા આવા કાલા આપણે તોડ્યા છે અને અડધા આપણે આવા કાંક થઈ જશે થોડા. જો આવા ઉગી જશે કેમ કે અહીંયા આપણે ધોર્યા પાસે નાખ્યા હતા એટલે જો આપણે ઉગી જશે. એટલે પાળો રીઝીને અહીંયા પેલી જાય છે. કોટા કાઢી જશે. કપા અત્યારે કઈ વાવવાનું ન હોય કેમ કે કપાની સિઝન થઈ ગઈ પૂરી. હવે કપાની સિઝન પૂરી થઈ ગઈ ને એટલે હવે જીરા બધા વાવવા માંડ્યા અને ઉગવા પણ માંડ્યા. આપણું તો લગભગ છે થોડુંક વાર લાગશે ઉગવામાં. આપણે કપા ખેહાઈ જો અને લગભગ બધાને ખેહાઈ જ જો છે અને ઘણા ખરા ઊભો પણ હશે. જેમ જેમ ઉનાળો ઢુકડો આવતો જશે એમ એમ આપણે કપાસની સિઝન પૂરી અને ઉનાળાની સિઝન ચાલુ. અક્ષિતા પણ આપણે હારવાર કાલા ફોલે છે. આપણે કપાના છોડવા ઉપર આપણે જે કપા વીણીને એમ કરતા તો આમાં મજા આવે કેમ કે બેઠા બેઠા વીણવાનો હોય પણ ન વાગે. કપાસના કાલા પણ ન વાગે અને કાંઈ ન થાય. બેઠા બેઠા તો કંટાળો ચડે થોડો. જ્યાં ઓલા તો ઊભા થોડુંક હાલવાનું હોય. આમાં તો બેઠું જ રહેવાનું હોય. એટલે મને છે ને બેઠા કામ કરવું છે ને બહુ આળા ચડે. એટલાનું કામ ન કરવું. મારે તો જાજો ભાઈને જ રાખવાનો હોય. એ તો તમને બધાને ખબર છે. મને કામ કરવામાં થોડીક ભીસ પડે. આ રીધુબેનને જો આળા ચડવા માંડી છે ને એટલે જો ફોલવા માંડી છે થોડાક. એક બે ફોલે પોરો ખાઈ. અક્ષુ તો બધા જય માતાજી કહી દો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો. તો આજે આપણે કાલા ફોલવા બેહવું પડે. શનિ રવિ નો આવતા હોય ને તો જ સારું. ન કરવું પડે. હાચી વાત છે. બેઠા બહુ આળા ચડે. તો આટલા કાલા છે
હવે તો કપાનું કામ પૂરું. તો બા પણ ફોલવા માંડ્યા છે. બા તમને આળા ન સડે? ના નો સડે. બાની મોટા રાત. તો દીકુ પણ આવી ગયો કાલા ફોલવા પાછો. પેલા વહી ગયો ને પછી પાછો આવ્યો. ને દીકુ એવું મન નો આવે. અહીંયા થોડો તડકો પણ આવે છે અને સાંયો આવે છે. અહીંથી એટલો વાડનો આપણે સાંયો આવે છે ને અહીંથી એટલો આપણે તડકો આવે છે સુરેશ દાદાનો. આનો તો સાંયો નથી આવતો કે મસ્ત હરખો મોટો જબરો છે પણ સાંયો તો ઓલી બાજુ જાય છે. અને ફાલ તો જવો આખો ધોળો ધમરક થઈ ગયો છે હરખો. આ જો ધોળા ફૂલડા મારી માથે ઉડાડવાનું મન નથી. જવા એટલા થોડાક પછી આપણે છે અને જો આવી શીંગુ આવી ગઈ છે અને અહીંયા જો આપણે શીંગુ મોટી પણ થઈ ગઈ છે. અક્ષિતા હરગવા માથે નો સડાય, ભાંગી જાય તો દાદા ખીજાશે. આટલો જાડો થોડો ભાંગી જ જાય ડાળખ્યું. આવી નાની ડાળખ્યું હોય ને એ ભાંગી જાય. નાની ડાળ પર આપણે પગ જ નહીં દેવાનો. નાની ડાળખી ઉપર પગ નહીં દેવાનો. જો પછી આવી ડાળખી હોય એ ભાંગી જાય. અને હવે તો આપણે મૂળા પણ મોટા થઈ જશે. જો આવા જાડા થઈ જશે અને બીજા પણ જાડા થઈ જશે. બધાય મોટા થઈ જશે. જો આપણે એટલે બધાય આપણે મૂળા વાવ્યા હતા. હોહરા નહીં દીકુ? હા. કેટલા બધાય મૂળા વાવ્યા હતા. હા હો થઈ હતો ગયા. જો આ તો બહુ જાડો છે દીકુ. જોવો કેટલો બધો જાડો છે. જોવો અને આ તો હાવ ઝીણકો આમ થશે પણ બહુ જાડો. આ જો એનથી નહીં જાડો છે. જો હા એનથી નહીં જાડો. હા આપણે બપોરે ખેહી નતા જા? ખેહી જતા ને આપણે બપોરે. અને આપણે છે ને મૂળાને અહીંયા ફૂલ આવી જશે. હાલો હપ જોવા. હાલ દીકુ અહીંયા મૂળાને ફૂલ આવી જશે. હાલ હપ જોવા. આ બાજુ છે. હાલો જો ફૂલ હશે. ઉઘડ્યા તો નથી પણ આપણે આવી જશે. જો આવા મૂળાના ફૂલ હોય. આ મૂળો જોવી કે કેવો છે જાડો. અને ફૂલ તો આવી જાય પણ હાવ જાડો નથી થયો. હાવ પાતળો છે. કા દીકુ? હા નાનો છે. અને આને જો ફૂલ નહીં થાય તો કેટલો બધો જાડો છે. હાવ પાતળા છે. અહીંયા જો બહુ જાડો છે દીકુ. જો કેટલો બધો જાડો છે. જો હવે આપણે મૂળા તો જોઈ લીધા પણ આપણે સણાય મસ્તી ના થઈ જશે. જો મસ્ત નાના ફૂલ આવી જશે અને બહુ મસ્ત થઈ જશે. પોપટા આવવામાં થોડીક જ વાર છે. હવે આપણે મૂળા અને સણા બે મોટા થઈ જાય પણ આપણે રીંગણીમાં પણ બહુ મસ્તીના રીંગણા આવવા માંડ્યા છે. જો કેવું મસ્ત રીંગણ છે. 1 2 આ નાનું આમ થયું 3 આ હાવ નાનું 4 5 6 7 8 કેટલા બધા અહીંયા તો બાકી જ રહી ગયા. 9 10 11 રીંગણા છે આખી રીંગણીમાં. આ એક બાકી રહી ગયું 12. જો કેટલું મસ્ત રીંગણું છે. જો આપણે રીંગણા જોવા આવ્યા ને તે રીધુ ગીત ગાય છે. રીધુ ગાતો. મસ્ત ગીત છે. તાળીઓ પાડો. તો દીકુએ તો મૂળો ખેંચી લીધો. આ મોટો જબરો છે. હે હા. એ બધું આપણે કપા બપા લેવાઈ જો અને આપણે કાલા પણ અહીંયા વાડીએ લઈ લીધા અને કપાનું બધું જ કામકાજ પૂરું થઈ ગયું. અને ઢોરને આપણે એકવાર કાલા નાખી દીધા થોડા જીરી. જો વાસળિયું થોડા ખાઈ ગયું. અને બીજા અહીંયા આપણે ઢગલો કરીને મૂકી દીધા. ક્યારેક આપણે નાખશું નહીં દીકુ? હા
ઝીડ્યું બદામનો ઠળિયો ઝીડ્યો અને આપણે કાલા નાખશું ને એની હારે થોડો થોડો રસકો પણ નાખશું. તો અહીંયા જો ઈવળ છે, ઈવળ અહીંયા રહી જો દીકુન માથે નાખવી છે, માથે નાખી દઈ એ આવી અને અહીંયા જો આપણે કપા આપણે પોટકું બાંધીને અહીંયા મૂકી દીધો છે. અને આ એક થેલી, આજથી બધી કપાનું કામકાજ પૂરું. અને જો આ આપણે પપ્પા હાંકીડું લાવ્યા છે પડામાંથી અહીંયા લેતા આવ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાને તો ભૂલતા જ નહીં. બાય બાય.